વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જે નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. શહેરમાં પુષ્ટિ માર્ગના સ્થાપક જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ન્યૂ વીઆઈપી રોડ સ્થિત સાઈદીપનગર સોસાયટી ખાતે છેલ્લા 15 વર્ષની પરંપરા મુજબ વૈષ્ણવ 11 ગ્રુપ દ્વારા મહાપ્રભુજી મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વૈષ્ણવ અગ્રણી દિલીપભાઈ શાહ અને વિપુલભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આ વર્ષે ઉત્સવના યજમાન પદે વિપુલ દિનકરભાઈ સોની તથા રચનાબેન સોની રહ્યા હતા. મહોત્સવનો પ્રારંભ વહેલી સવારે 6 કલાકે નીકળેલી પ્રભાત ફેરીથી થયો હતો, જેના સુરોથી સમગ્ર સોસાયટી ભક્તિના રંગે રંગાઈ ગઈ હતી. ત્યારબાદ યજમાનના નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પાઠ, ભજન અને કીર્તનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય શોભાયાત્રા સાંજે 6 કલાકે નીકળી હતી, જે રાત્રે 8:30 પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો વલ્લભકોળના નાદ સાથે જોડાયા હતા. શોભાયાત્રા બાદ ઉપસ્થિત તમામ વૈષ્ણવ ભક્તોએ અત્યંત શ્રદ્ધાપૂર્વક મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર મહોત્સવમાં વૈષ્ણવ સંસ્કૃતિ, શ્રદ્ધા અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સાઈદીપનગર સોસાયટીના રહીશો અને 11 ગ્રુપના સભ્યોના સહયોગથી આ મહોત્સવે ધાર્મિક વાતાવરણમાં અનેરો ઉત્સાહ પૂરી દીધો હતો.